જૂનાગઢ જિલ્લામાં હાલ ફાયર સેફટીને લઈને અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે। ત્યારે ફાયર સેફટી અને બીયુ સર્ટિફિકેટ શું છે તે સૌ કોઈ જાણવા માટે ઉત્સુક છે। ત્યારે હાલમાં જે પ્રકારે આ બંને સર્ટિફિકેટ ન હોવાથી કોઈપણ બિલ્ડિંગને સીલ કરી દેવાની સૂચના આપવામાં આવી છે અને તેના વિરુદ્ધ FIR પણ કરવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે ખરેખર આ બંને સર્ટિફિકેટની કેટલી જરૂરિયાત હોય છે અને તેનાથી શું પુરવાર થતું હોય તેની સમગ્ર માહિતી જૂનાગઢના મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દીપક જાની દ્વારા આપવામાં આવી હતી। चीफ फायर ऑफिसर फायर एंड इमरजन्सी सर्विसीज महानगरपालिका जूनागढ़ कोईपण मिलकत में જ્યારે બાંધકામ કરવાનું હોય ત્યારે તેનો પ્રાથમિક એક નકશો સિવિલ એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવે છે। એ નકશા ઉપરથી ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ એટલે કે FSPA કરવાનું રહે છે। FSPAની પ્રોસેસમાં એના 7 મુદ્દાના ચેકલિસ્ટ મુજબના જે ડોક્યુમેન્ટ હોય એ ઓનલાઈન સબમિટ કરવાના છે ગુજરાત ફાયર સેફ્ટી કોમ્પ્લાયન્સ પોર્ટલ ઉપર અને ઓનલાઈન એ પ્રોસેસ થાય છે। જ્યારે એ પ્લાન એપ્રુવલ માટે સબમિટ થાય છે એટલે અમે ફાયર સેફ્ટીના એક્ટિવ મેજર્સ અને પેસિવ મેજર્સને ચકાસી અને એનો પ્લાન એપ્રૂવ કરીએ છીએ। ફાયર સેફ્ટીનો પ્લાન એપ્રુવલ થયા પછી એના આધારે વિકાસ પરવાનગી મળે છે। વિકાસ પરવાનગી મળ્યા પછી વિકાસ પરવાનગીની મંજૂરી મુજબના પ્લાન મુજબ બાંધકામ કરવાનું રહે છે। એ બાંધકામ પૂર્ણ થયા પછી જે FSPA ફાયર સેફ્ટી પ્લાન મંજૂર થયો હોય એ મંજૂર થયેલ પ્લાન મુજબ એક્ટિવ મેજર્સ જે દર્શાવેલા છે તે મુજબની સિસ્ટમ ફાયરની એ બિલ્ડિંગમાં ફિટ કરવાની થાય છે। એ કર્યા પછી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ માટે રજૂઆત કરવાની હોય છે ફાયર શાખામાં અને એ રજૂઆત કર્યા પછી જ્યારે ફાયર શાખા દ્વારા તમામ ચકાસણી થાય છે એક્ટિવ મેજર્સ અને પેસિવ મેજર્સની એ ચકાસણી પછી ફાયર NOC આપવામાં આવે છે। ફાયર NOC આપ્યા પછી BU એટલે કે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ આપવામાં આવે છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવે છે। આ રીતે BU સર્ટિફિકેટ અને ફાયર સર્ટિફિકેટ એકબીજા સાથે જોડાયેલું છે। હાલમાં ફાયર સેફ્ટીને લઈને અવેરનેસ માટેના અમારા પ્રોગ્રામ ચાલુ છે। લોકોને માહિતી મળી રહે તે માટે અમે પ્રેસ નોટો પણ આપી છે, લોકોને અમે નોટિસ પણ આપીએ છીએ। જે જગ્યાએ ફાયર સેફ્ટી NOC નથી તે જગ્યાએ NOC મેળવી લેવા માટેની અમે નોટિસો આપી છે, સર્વે કરીએ છીએ, સીલ પણ કાર્યવાહી કરીએ છીએ। જે લોકો જોખમને લઈ અને પોતાનો વ્યવસાય ચાલુ રાખે છે આવી જગ્યાએ અમે સીલ કરવાની પણ કાર્યવાહી શરૂ કરેલી છે, જેમાં ટ્યુશન ક્લાસીસ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે। તો આવા બધા જે કોમર્શિયલ નોન રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે તો એવા લોકો માટેના અમે સ્ટેપ બાય સ્ટેપ ચકાસણી કરી, સર્વે કરી, નોટિસો ઇસ્યુ કરી અને સીલ કરવાની પણ કાર્યવાહી ચાલુ છે। બીજી તરફ અમારે અવેરનેસ માટેના પ્રોગ્રામ ચાલુ છે। ન્યૂઝપેપર દ્વારા નોટિસમાં પબ્લિક મેસેજ પણ અમે વાયરલ કરેલા છે કે કઈ રીતે NOC લેવું, કઈ રીતે ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ કરાવવા। અવેરનેસ માટે એટલે કે ફાયર સિસ્ટમ જે બિલ્ડિંગમાં છે પરંતુ આગ અને અકસ્માતના સમયે એ સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પાસે માહિતી બિલ્ડિંગનો ઉપયોગ કરતા તમામ લોકો પાસે હોતી નથી। તો અમે જે લોકોને NOC આપ્યું છે, જે લોકો પાસે NOC છે આવા તમામ બિલ્ડિંગોને સ્ટેપ બાય સ્ટેપ ટાઈમ ટેબલ બનાવી અને છેલ્લા 1.5 વર્ષથી અમે પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ ફાયર શાખા દ્વારા કે એ બિલ્ડિંગની જે કોઈ સિસ્ટમ છે તો એને કઈ રીતે ઓપરેટ કરવી। ફાયર ફાઇટરનો સ્ટાફ બિલ્ડિંગમાં ઘટના સ્થળે પહોંચે આગ અકસ્માતના સમયે ત્યાં સુધી બિલ્ડિંગના જે ઉપયોગ કરતા લોકો છે એ પોતાની સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરી શકે એ માટેના અવેરનેસ પ્રોગ્રામ માટે અમે એને ડેમોન્સ્ટ્રેશન આપીએ છીએ, અમે ડ્રીલ પણ કરીએ છીએ અને આ રીતે અમે લોકોને અવેર કરીએ છીએ। જે લોકો પાસે સિસ્ટમ છે તેવા લોકોને, જે બિલ્ડિંગમાં સિસ્ટમ નથી તેવા લોકોને અમે સમજાવીએ છીએ આ સિસ્ટમનું શું મહત્ત્વ છે, કઈ રીતે સિસ્ટમ કાર્ય કરે છે, કઈ રીતે સિસ્ટમ સલામત ભરી છે અને કઈ રીતે સિસ્ટમ છે એ લોકોને ઉપયોગી છે। તો એના માટેના પણ અમે અલગથી પ્રોગ્રામ કરીએ છીએ। હાલમાં ખાસ કરીને સરકારશ્રીના આદેશ મુજબ ગેમ ઝોન છે, ફન વર્લ્ડ છે, ટ્યુશન ક્લાસીસ છે, શાળાઓ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે। તો આવા લોકોને અમારે પ્રાયોરિટીના ધોરણે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ અને સીલિંગની કાર્યવાહી અત્યારે આ પ્રમાણેની શરૂ છે। અંદાજિત અમે અત્યાર સુધીમાં 32 થી 33 મિલકતોને સીલ કરેલી છે।